સવારમાં સંદીપ કરે છે પેકિંગ. ડિટેન સાબુ જે બનાવ્યા હતા એનું અત્યારે જો પેકિંગ ને બધું થાય છે. અને તમારે સેલિંગ માટે પણ અમે સાબુ આપીએ છીએ, તો હોલસેલર અને રિટેલર બંને માટે વેચવા માટે સેલિંગ માટે તમે લઈ જઈ શકો છો. અને આપણો નંબર છે 9328891701. એના ઉપર હાઈનો મેસેજ કરીને તમારે કોલ પણ કરવાની જરૂર નથી. મેસેજ કરીને તમે બધી ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને ઓર્ડર એ ત્યાં જ કરાવવાનો રહેશે. હજી લોકો મેસેજ કરતા હોય, કમેન્ટ કરતા હોવ છો કે ભાઈ કેવી રીતે સાબુ મગાવવાનો, તો આપણા નંબર થ્રુ તમારે સાબુ મગાવવાનો રહેશે નહીં. આજે એક નવો ઓર્ડર આવ્યો ઓડિશાથી. ઓડિશાથી આવ્યો? હા, તો ચલો એનું કુરિયર કરી દઈએ. અલગ અલગ સ્ટેટમાં જાય છે આપણો માલ. હા, અલગ અલગ સ્ટેટમાં, તેલંગાણા, ઓડિશા, ઘણા બધા છે કા. ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. જો અમથા તા એવો અવાજ કરે અને અત્યારે હું સામેથી મોબાઈલ ઓલું કરું છું ને તો ભાઈ ફરી ગયો. ત્યાં એ ગમ છે, અગરબત્તી છે. હાલ, અગરબત્તી અહીંયા રાખી છે ત્યાં પાછું એને તો ગમે ત્યાંથી ખોલી નાખું. હે સંદીપ જો સાબુ ગોઠવે છે. પરફેક્ટ થવું જોઈએ પાછું કા. બોક્સ બનાવવા જાવ તો ત્યાં લઈ જાવ બોક્સમાં. એટલા બધા લઈ જાવ છે ને. 10 સાબુ લઈ જવાના, એ પ્રમાણે આપણે બોક્સ બનાવવાના. હા, હવે બોક્સ આપણે બનાવવા, જો કે આ બધા રેડીમેડ લઈએ છીએ, હવે બનાવવા દેવાના જ કા. હા, આટલા બધા જો આ જે છે ને એ બધા રેડીમેડ આપણે લઈ લીધા છે એમનામ દુકાનમાંથી અને આમનામ પડ્યા છે. અને હવે બધાય જેટલા આપણે 2-4 જેટલા સાબુનું રાખવું એ ફિક્સ પ્રમાણે થઈ જશે કા. બોક્સ ને એવું થઈ જશે. અને સવારમાં જો કે સવાર તો નથી, હવે બપોર થવા આવ્યા, કચરા પોતા થાય છે. અને આ આપણે ફેશિયલ બાર ને બધું પેકિંગ કર્યું હોય ને તો જો એનું બધું નીચે અહીંયા પેકિંગ કરતા હતા. જો કે ડાઇનિંગ ટેબલ ઉપર જ કરીએ, પણ બહુ જાજા હતા ને તો નીચે સંદીપને બે બેસી ગયા હતા, એટલે અહીંયા થોડુંક આ સાબુનું છે ને ઓલું ચોઈટું છે. અને આ મોલ્ડ બધા ફેશિયલ બારના જ છે. આ મોલ્ડ બધાય સાફ કરવાના છે આપણે. આને સાફ કરવામાં છે ને થોડોક ટાઈમ લાગે, કારણ કે આ બધું છે ને ધીમે ધીમે કાઢવું પડે. પાણીમાં પલાળ દઈએ તો બહુ વાંધો ન આવે. એટલે આપણે જો અહીંયા નીચે બેસીને જ છે ને મોલ્ડ સાફ કરીએ, અહીંયા બધું કરીએ. અને ઉપર વાસણ ઓલા ઉટકાય અને નીચે છે ને આ મોલ્ડ ને સાબુના બધા વાસણ ઉટકવાના હોય. એટલે આ એક સાફ કરવાનું છે. અને જોડે કિચનનુંય કામ ચાલે છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો અત્યારે છે ને આપણે આ થોડુંક અસ્તવ્યસ્ત જે પડ્યું છે ને એ સરખું કરી, જેટલી વાર સરખું કરીને એટલી વાર હવે એક દિવસમાં તો પાછું આડાહળું થઈ જાય. કારણ કે ઉતાવળમાં ને કંઈક કરવામાં એમાં છે ને ફટાફટ લઈ લેતા હોય ને પાછું એમને મૂકી દે. એટલે નકરું સરખું જ કરવામાં રહી છે. હોય 5-10 મિનિટનું જ કામ સરખું કરવામાં, આડાહળું જે મુકાઈ ગયું હોય ને સરખું મૂકવાનું જ હોય, પણ તોય રોજ એવું થઈ જાય છે. અને કિચનમાં બધું આમનામ પડ્યું છે. આપણે જો આ દૂધ મેળવવાનું છે, આ આવ્યું છે એ ગરમ કરવાનું છે. ને આ મરચાં છે ને આમાં આપણે રાખ્યા હતા કપડામાં ને એવી રીતે સ્ટોર કર્યા હતા. મરચી બહુ હતી વધારે, પણ થોડાક અમુક ડીટિયા છે ને ખરાબ થઈ ગયા હોય ને એને લીધે બીજા મરચાં ખરાબ થઈ ગયા. એટલે આપણે બધા ડીટિયા અને ખરાબ જે મરચાં હોય ને એ કાઢીને પછી છે ને આને આપણે પેસ્ટ કરી નાખીએ એકદમ સરસ, કારણ કે ખોટા બગડી જાય છે ઝાઝા. એટલે તો આ રૂમાલ ધોયા ને એની જોડે જો આ ફિશ આપણે ધોવા નાખી દીધી હતી, મશીનમાં જ નાખી હતી. એકદમ જો ચોખ્ખી થઈ ગઈ છે, કારણ કે બહાર પડી હતી ને એવું રમતો નથી બહુ, પણ એને જોઈ ખરા એટલે બધી એમને પડી હતી બેડ ઉપર. અમે હાલને આ રૂમાલ જોડે ધોવામાં નાખી દઉં તો જો મસ્ત ચોખ્ખી થઈ ગઈ, ક્લીન. એના ચપ્પલ ને શૂઝ નહીં ધોઈ નાખ્યા છે. અને આ વ્હાઈટ ને એવા હોય ને એ તો ખરાબ થાય, પ્લસ આવા જે રોજ રેગ્યુલરમાં ગાર્ડનમાં ને પહેરી જતા હોય ને એટલે આ બહુ ધૂળવાળા ને એવા થયા હતા. અને હવે આ છે ને એ મૂકી દેવાના છે, કોઈને જોતા હોય તો કોઈને આપી દેવાના, કારણ કે આ છે ને હવે એને ફિટ પડે છે. અને આ શૂઝ આપણે બહાર જઈએ ત્યારે પહેરાવીએ છીએ. અને આ એક ચપ્પલ છે બસ. છોકરાઓને કપડાં તો ટૂંકા પડે, પણ હવે ચપ્પલમાંય ધ્યાન આપવું પડશે. ચપ્પલે હવે એને ફિટ પડવા મળે છે, એટલે બહુ ઝાઝા ન લઈ શકે. જો કે એક રનિંગમાં પહેરવા લેતા હોય ને એક બહાર પહેરવા શૂઝ કે એવું કંઈક લેતા હોય. લઈ એવી છું. અને પ્લસ જો પોતા કરવા આવું બ્લેન્કેટનું ટુકડું લઈ એવી છે. આ છે ને કિચનમાં બહુ સારું. આમ તો બધે જો કે યુઝ કરતા હોય, પણ મારે કિચનમાં છે ને બીજા ટુવાલની બહુ મોટા પડે હાથમાંય છે ને આમ પકડવામાં ને એમાં. એટલે આમાં 2 હજી ભાગ કરી દઈશ, એટલે જો આ યુઝ થશે. જોડે ફ્રૂટ લાવી છું. ફ્રૂટમાં છે ને સીતાફળ લાવીને, સીતાફળ જો બહુ મોટું સીતાફળ છે. અને હવે આ પાકે ને તો સારું. આ કાચા છે એ કે આ કાચા જ હોય, પણ હવે 1-2 દિવસ જોઈ આને કંઈક ઉપર ઢાંકી દઈએ એવું લાગે ને તો, એટલે પાકી જાય. અને આપણે આનું કંઈક કરીશું સીતાફળનું. ક્લિયર આવ્યું છે, પણ હવે શું છે એ ખબર નથી. નીમના ટોયઝ મગાવ્યા છે એનિમલવાળા, ઓલા જે રબરના આવે ને
તો ઈ છે કે કાંઈ બીજું મગાવ્યું છે ઈ જ છે. ઈ જ છે ને બાસ્કેટ સહિત છે basket. નીવ એટલે તારે સારું રહેશે નીવને અમથા કઈ પણ વસ્તુ ભરવા જોઈએ ને કાંઈક કા હા નીવના ટોઈસ વાવ નીબુઓ. સંદીપ છે ને પેલા ના પડતા હતા કે આવા રબર વાળા નથી મગાવવા પણ પછી મેં કીધું થોડીક વાર આમાં રમે ને એટલા માટે આપણે મગાવ્યા છે તૂટી ગઈ બાસ્કેટ આખી બાસ્કેટ જો નીબુ કેવું છે એ બેસી જા નીચે ઉતરી જા. આ બહુ મોટા મોટા છે જો આપને નહોતો ખ્યાલ કે આટલા મોટા મોટા મને એમ થયું નાના નાના આવતા હશે અને જો કે આની પ્રાઇઝ વધારે જ છે કા 500 રૂપિયા છે ને 500 કે 550 એમ કંઈક છે અને પણ કેટલા 12 પીસ આવતા હશે કેટલા છે ગણી જોઈએ આપણે 4 5 6 7 8 9 10 11 બસ 12 જેટલા જ લાગે છે એવું નથી કરવાનું ઓળખવાનું છે કે આ ટાઈગર છે જો કાળું છે હા અને બાસ્કેટ છે બાસ્કેટ મને લાગે આ બાસ્કેટ નાની પડશે શું છે ની એ શું છે એ મારવાનું નથી હો કોઈને મારવા માટે નથી અમુક છે ને જો આ હોર્સ ને એવું હોય ને ઘોડો ને ઝીબ્રા ને એવું એના અમુકના પગ બહુ પતલા છે તો સ્થિર રહેતા નથી જો સરખા બાકી આમ છે સરસ એમ રહે છે પણ થોડુંક બેલેન્સ રાખવું પડે એમ છે અમુક વસ્તુમાં અમુક તો ઓળખાતા નથી શું છે આપણે ઓળખવું પડે એમ છે અને આમ બાકી સારા છે બહુ વાંધો આવે એમ નથી ને પાછા મોટા મોટા છે નીવને ચણા એટલા બધા ભાવે મારે રાત્રે પાણીપુરી કરવી છે તો ચણા અત્યારે જો કે પલળી ગયા છે નકર તો કાચે કાચે એ ખાઈ જાય કા અત્યારે છે ને એના નવા ટોયસ આવ્યા ને એ મૂકીને પેલા એ ચણા ખાવા બેસી ગયો છે સ્પેશિયલ રૂમમાં આવે પછી ત્યાં સોફે ચડે અને પછી ખાય શાંતિથી બેઠો બેઠો નહીં એને બધી ખબર હોય કે કયા બાઉલમાં મેં પલાળ્યા છે રાત્રે મેં પલાળ્યા હતા ને એને બધુંય ખ્યાલ હોય અને રાત્રે આપણે પાણીપુરી કરવી છે એટલે અત્યારે ચણા છે ને બાફવા મૂકી દઈશું પહેલાં પ્લેટફોર્મ સાફ કરી નાખીએ એટલે શાક બધું આવી ગયું છે એ બધું મૂકી દઈએ અને અત્યારે છે ને વાતાવરણ એવું છે ને વરસાદને એવું પડ્યું છે એટલે શાકય બધું મોંઘું છે અને સારું બિલકુલ સારું શાક નથી એટલે પાછું તોય લેવું તો પડે જ એટલે એ બધું ફ્રીજમાં મૂકી દઈ અને વાસણવાળું ફરીથી આપણે ચાલુ થઈ ગયું વાસણો બેન આવ્યા હતા વાસણ આપણા સરસ મજાના ઘસાઈ ગયા છે અને કપડાં તો સવારમાં છે ને ઓલો રૂમાલની મશીન કર્યા હતા બીજા મશીન છે તો આ આપણે કપડાં સૂકવી દઈએ આ ટીંડોરાઈ જો મેં આવા છે ને શું ખાઈ લીધું તારા ચણા ખૂટી ગયા હે બહુ મજા પડી ગઈ છે કા જો નખરા કરે ખાવા મળ આ ટીંડોરા છે ને જો મેં આવા પહેલી વાર જોયા છે લાંબા ને એવા હોય ભરાવદારે આવતા હોય શું છે ચાય કરીને બોલે ભરાવદાર ને એવા આવતા હોય પણ આ તો એવા છે ને નાના નાના અને આમ ગોળ કંઈક અલગ જ લાગે થોડીક વાર તમે જોવો ને તો એટલા મસ્ત હતા ને એટલે નહોતા લેવા ને તોય મેં લઈ લીધા અને આ જો આપણે વાસણ ઘસવાનું જે લિક્વિડ રાખવાનું હોય ને આપણે આવું લીધું છે આવું પ્રેસ કરીને એટલે જો આવી રીતે લિક્વિડ ઉપર આવે પણ બહુ જાજી વાર પ્રેસ કરવું પડે છે ત્યારે માણ આવે છે તો આવું તમારી પાસે હોય તો તમે કેવી રીતે આનો યુઝ કરો છો જો કે યુઝ તો આવી રીતે જ થાય પણ કાંઈ બીજું કાંઈ કર્યું છે આમાં કારણ કે મારે છે ને બહુ પ્રેસ કરીને ત્યારે માણ ઉપર આવે છે એટલે લિક્વિડ આપણે જો કે બહુ પહેલાં ઘાટું હતું તો પતલું કરી નાખ્યું પણ બહુ જાજી વાર 8 થી 10 વાર પ્રેસ કરીને ત્યારે એકવાર થાય છે તો આમાં એવું જ થાય છે કે કેવી રીતે હોય મને કમેન્ટ કરજો જો કોઈ પાસે હોય ને તો જાવ તારે હે નીવ સુવે પછી છે ને થોડા ઘણા કુરિયર ને એવું છે આ તો કાલના કુરિયર છે એ કરશું અને સાબુનું જ્યારથી શરૂ કર્યું છે ને ત્યારથી 1 મિનિટનો પણ ટાઈમ નથી એવું છે બોલો અહીંથી કામ મૂકીને આ કરવાનું આ મૂકીને આ કરવાનું તારે આ લઈને સુવા હશે ને આજે તો હે આપ જો રૂમમાં લઈ ગયો અહીંયા 2 વસ્તુ તો પડી છે જો કે થોડાક ટાઈમ થાય ને એટલે અમુક વસ્તુ મૂકી દઉં પછી પાછી કાઢું એવું કરું કારણ કે બધું ભાઈ છે ને રમે એનો કંઈ વાંધો નથી પણ ફગવે છે બહુ અને આ ટોય છે એ ફગવાનો જ છે તમે ના પાડી પણ તોય એ પાછું કરે જો છે ફેંકું ને તને કે એટલે તારે તરત જ એ અમલમાં લેવાનું જે લેવાનું છે નથી લેવાનું હવે એ ફેંકશે આ ફેંકવાનું એ જ વાંધો નકરું આપણે છે ને લીધા જ રાખવું પડે હવે સૂઈ જવાનું છે ને એવું નથી કરવાનું આ છે જો આજના કુરિયર છે બધામાં પીઓડી સ્ટીકર મારી દીધા છે હવે છે ને એનો ફોટો પાડી લઈએ પછી સાંજે છે ને કુરિયર લઈ જશે જો અને પેલી સાઈડ છે ને સાબુ છે એ પેકિંગ નથી થયા એટલે ઉપર કપડું ઢાંકી દીધું છે સુકાઈ ગયા છે પણ હજી પેકિંગ સાંજે થશે સંદીપ આવશે રાત્રે પછી તો આપણે અત્યારનું જો કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે કુરિયરનું
આ પાણીપુરીની જો તૈયારી બધી ચાલે છે. ફુદીનો વીણી નાખ્યો છે, કોથમીર કરી નાખી છે, લસણ નાખવાનું છે અને ધાણા અને જીરું શેકવાના છે. ચણા બાફવા મૂકી દીધા છે અને આ છે એ કોથમીર ને ફુદીનો અત્યારે ધોઈ નાખ્યો છે. પહેલાં લસણ ફોલ નાખીએ, પછી પેસ્ટ ને એવું થશે. અને નીવ અહીંયા એના ટોયસથી રમે છે, તાય તાય તેવું કરે છે અને અડધા વેર વિખેર કરી નાખ્યા છે. આવું બધું ચાલે છે. હા નીચે જવું છે ને એટલે સૂઝાઈ એણે જો અહીંથી અમારું જે છે ને સ્ટેન્ડ ત્યાંથી લઈ લીધા. એ જો પાછા હવે શું કરશું, ત્યાં ફગવી દીધા. જો નીવના આવવા જ નાટક હોય ત્યાં ફગવી દીધા એણે. હવે કોણ લેવા જશે? હે જા લઈ આવ, જા. હું નથી લેવા જવાનું, જા લઈ આવ, જા ઉતરીને લઈ આવ. આવવા જ નાટક હોય, આવવા જ. એને પહેરવાના હોય ને એને ફગવી દીધા. એક ચડાઈ દેવ. હે મજા પડી ગઈ ને નીચે જવાનું છે તે? હે હમણાંથી છે ને ઓછો ટાઈમ મળે છે, કારણ કે કુરિયરને આન તેન હોય ને એટલે જ્યારે ટાઈમ મળે ને ત્યારે છે ને આપણે નીવને નીચે લઈને જઈએ. 1 કલાક લઈને જઈએ. 1 કલાકમાં તો હું થાકી જાઉં સાવ, કારણ કે આપણે દોડ જ કરવાનું હોય. નીવને જે કરવું હોય ને એ કરી શકે, કારણ કે ગાર્ડનમાં કોઈ નથી. ખાલી આ દિયાની છે છોકરીઓ 2-3, આ જીયા અને આ આરાધ્યા. હા આધ્યા એની બેન નથી. એટલે આ 4 એનું જે મિત્ર મંડળી છે ને એ જ છે, બીજું કોઈ નથી. એટલે વાંધો નથી. અને આપણે એટલે જ મોડા આવ્યા છીએ. નીવ ગુ ગુ ગું ગું કંઈક કરે છે. હા કંઈક બોલે છે ને. એ એમ કરમાં ખીજા જો દિયા ન કરે નાટક શરૂ થઈ જાય. જો એને બેન આવી જો. હા ખીજા છે નકલ તો એમ જ કરશે. માને તો નહીં કંઈ. આ 2 છોકરા જો બેયને વ્લોગમાં ક્યારનું આવું તો વ્લોગની જ વાત કરતા હતા. શું નામ છે? હું ભૂલી ગઈ. મારું નામ તક્ષ અને આનું નામ દેવાંશ. દેવાંશ ને તક્ષ જો નીવને રમાડે છે ક્યારના, અને પોતે રમે છે ને રમાડે છે. 2 વસ્તુ કરે. નીવ ક્યારનો સચવાણો છે અને આપણે સંદીપની રાહ જોઈએ છીએ. સંદીપ અહીંથી આવે ને એટલે આપણે જઈએ, પણ આ 2 છોકરા છે ને એટલે સચવાણો સારો. તો પીસા વગર જો સંદીપ સીધા ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે, કારણ કે સંદીપને ભૂખ લાગી છે ને આ ભાઈ જો અહીંથી બધી પૂરી એને જોઈ છે. એટલે એક જ પેકેટ છે ને અત્યારે કાઢ્યું છે, કારણ કે અમને ખબર જ હતી નીવને હવે હોકરમાં બેસાડતા નથી. હોકર તો આપણે મૂકી દીધું છે, એટલે પ્રોબ્લેમ થાય જ આવી વસ્તુમાં, કારણ કે એને બધુંય જોતું હોય. અને નીવની બનાવી હતી ખીચડી જો એટલી વધી છે. અને મને ભૂખ લાગી છે ને સંદીપને ભૂખ લાગી છે. કાં જ બેન ભૂખ લાગી છે. હા અને આ ભાઈ જો હવે ઊંધાન સીધું. એ એમ કરમાં નીવુ ઊંધાન સીધું તાર બધું. તને ખાવું હોય ને તો હું આપું છું. નીવનો ભાઈ આવ્યો છે અને નીવ એના ભાઈને મોટા ભાઈને કાંઈ અડવા નથી દેતો. જો આ નાસ્તો મેં દીધો ને તો નીવે બધોય લઈ લીધો. જો એક વસ્તુ બિચારાને અડવા નથી દેતો, અને જો બીજી ડીશ લાવું ને તો એ અડવા ન દે કાંઈ. નીવ જો લઈ લીધી. એમ જો છે લઈને ક્યાં જવું છે હવે? હે ક્યાં ઉપડવું? એને ખબર છે કે મારી વાત કરે છે એટલે ભાઈ ઊભો થઈ ગયો લઈને. તીખું લાગે છે ને તોય ઓલાને દેતોય નથી ને એ ખાઈ જો છે. આપણા એસેન્શિયલ ઓઇલ આવી ગયા છે, જે અમદાવાદથી મગાવ્યા છે ને અત્યારે એનો વજન થાય છે, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે વત્તા ઓછું હોય. કા એટલે બોટલ બધી જો આવી છે કે એક બધાય મગાવ્યા છે, અને બીજા આપણે સેમ્પલ માટે પણ મગાવ્યા છે. આ પહેલાં સેમ્પલમાં મગાવ્યા હતા, આપણે સારા લાગ્યા ને એટલે આપણે મગાવ્યા છે. અને બીજા જે છે એસેન્શિયલ ઓઇલ એ આપણે હજી હા સેમ્પલ માટે મગાવ્યા છે. હા શું? હા નીવ તો બધે આગળ જ હોય. કા નીવ? નહીં નીવને બધું કરવું હોય. હા તું છે ને બરાબર કે ઓછા વત્તા છે? હા અને અત્યાર સુધી તો અમે પહેલાં તો નાના થોડા લેતા. કા પણ હવે આપણી જરૂરિયાત વધતી ગઈ છે, એટલે આપણે હજી તો આઈ હોપ કે હજી આના કરતાં પણ જરૂરિયાત આપણી વધે. કા 25 કિલો મગાવીએ. હજી તો જો કે લીટરમાં છે, તો એ કેવડી બોટલ છે. પણ આપણે એસેન્શિયલ ઓઇલ જાજા જોઈએ નહીં? હા એની જ સુગંધ હોય એટલે વધારે જોઈએ. હા ફ્રેગ્રન્સ ન હોય એટલે એસેન્શિયલ ઓઇલ આ એક પ્રકારની સ્મેલ.
હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. સવારમાં જો ખાલી ચા જ થાય છે, ટિફિન નથી થતું અને પ્લેટફોર્મ સાફ થાય છે, કારણ કે કાલ રાત્રે છે ને મોડી રાત સુધી આપણે સાબુને એવું બનાવ્યું હતું, સ્ટોક પૂરો થઈ ગયો હતો, એટલે બસ સાબુનું બધું થોડું ઘણું ઉડ્યું હોય એટલે આપણને ગમે નહીં. પ્લેટફોર્મ તો સાફ કરીને પછી જ મજા આવે, એટલે આ સામેનું સાફ કરી નાખ્યું છે, આ સાફ કરીએ છીએ. સંદીપ ડબ્બા લઈને બેસી ગયા છે નાસ્તાના, પણ હજી ચા બની નથી કાં, અને ટિફિન તો બને જ નહીં બહુ, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. અને એવું જ થાય બપોર વચ્ચે હું કુરિયરને એવું કરતું હોય એટલે મારે કાંઈ સુવાન આવે નહીં, પછી રસોઈને એવું કરીએ, નીવને સાચવ્યા નાન થઈને બધું કરતા હોય, અને રાત્રે પછી સાબુનું કરવાનું હોય, એટલે 1-2 તો વાગી જ જઈશ કાં. હા, 1:30 થયો તો કાલે, પરમદી થયો તો 2 ઉપર નહીં. અને હમણાં દિવાળીનું થોડું ઘણું કોઈ 2 મહેમાનને એવું બેસવાને એવું આવતું હોય, એટલે એમાંય મોડું થાય. અને પહેલાં આપણે છે ને સાબુના મોલ્ડ ખાલી એક આ ખાનામાં રાખતા, આ ડાઇનિંગ ટેબલ ઉપર સૂકવવા રાખતા, અને સામેના પ્લેટફોર્મ ઉપર પડ્યા હોય, પછી પેકિંગ થઈ જાય એટલે પછી પાછા સ્ટેન્ડમાં ઘોડામાં આવી જાય. પણ હવે છે ને બધી વસ્તુ આપણે વધારી દીધી છે, કારણ કે આપણે હવે સ્ટોકે પૂરો થઈ જાય છે, મોલ્ડે લઈ આવ્યા અને હવે જગ્યાએ ઘટતે છે, એટલે જો નીચે બધાય રાખવા પડ્યા છે. ફેશિયલ બાર બનાવ્યા છે, પછી મુલતાની માટી બનાવ્યા છે, અને વિન્ટરના બનાવ્યા છે. તમને સાબુ તમે યુઝ કરતા હોય તો તમને કેવો લાગ્યો એનું છે ને કમેન્ટ કરજો તમે, જે સાચે સાચું હોય એ કહેજો. એટલે હવે એવું છે, બધી વસ્તુ વધારી દીધી છે, એમ જગ્યાએ ઘટે છે, અને આપણે હવે જો નીચે રાખવા માંડ્યા છીએ. અને નીવને લીધે આપણે નીચે નથી રાખતા, પણ હવે કમ્પલસરી જો અહીંયા રાખવું જ પડે છે. આ દરવાજો કરી દેશું બંધ. જો નાસ્તો કરવા બેસી ગયા છે, નાસ્તામાં છે તો ઘણું, પણ આપણે જો ખાખરા લીધા છે, સંદીપે મમરાને એવું લીધું છે, અને નાયા ધોયા વગરના નાસ્તો કરીને જો સંદીપ જો કે રેડી થઈ ગયા છે, હું નાયા ધોયા વગરની છું. નાસ્તો કરીને પછી આપણા કામે ચડી જાય, નાવા ધોવાનું જે કરવાનું છે એ. એટલે હવે તો હમણાં તો કંઈ નક્કી જ નથી હોતું કાં સંદીપ, કેવી રીતે આખો દિવસ કેવું ટાઈમ ટેબલ હોય ને. સંદીપ રાત્રે કામ કરે ને પછી સવારે ફટાફટ નાહી ધોઈને નાસ્તા પાણી મળે કે ટિફિન મળે, ફટાફટ નીકળી જાય લઈ કાં જે હોય. હા, હમણાં થોડાક ટાઈમ તો એવું રહેવાનું જ છે. અને અમારા સાબુ તમને કેવા લાગ્યા, ખરેખર એના છે ને સાચા એના રિવ્યૂ આપજો તમે, એટલે અમને બી ખબર પડે અને એના ઉપર અમે પણ કામ કરી શકીએ. અને ખાસ કમેન્ટ કરી દેજો. અને ફાઇનલી આની સાથે છે ને અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.